જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે ગુજરાતની વિસરાતી જતી વાનગી બરફી ચૂરમું બનાવવાના છીએ, અને એ પણ જુવારના લોટમાંથી। જો કોઈ પહેલી વાર બનાવતું હશે તો પણ એકદમ પરફેક્ટ બનશે એ રીતે આપણે બનાવશું। તો અહીં મેં જુવારનો ઝીણો લોટ લીધો છે। આપણે જાડો લોટ મળતો હોય તો જાડો જ લેવાનો, પરંતુ જાડો ન હોય તો 2 ચમચી રવો અને 2 ચમચી ચણાનો લોટ લેવાનો। ચણાના લોટ લેવાથી એકદમ મીઠાશ આવશે। જુવારનો લોટ થોડો ફીકો હોય છે તો 2 ચમચી ચણાના લોટથી એકદમ મીઠાશ આવશે। વધારે સમય ન બગડે એટલા માટે મેં બધી જ વસ્તુ તૈયાર કરીને રાખી જ। તો સામગ્રીમાં મેં 1 વાટકી જુવારનો લોટ, 2 ચમચી ચણાનો અને 2 ચમચી રવો એ રીતે મિક્સ લીધું છે। 4 થી 5 ચમચી ઘી લીધું છે। થોડા કાજુ અને બદામ અને પિસ્તા લીધા છે। તમે જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તેની કતરણ આ રીતે તમે લઈ શકો છો। સાથે 1 વાટકી પાણી લીધું છે। હવે બધી જ સામગ્રી હું સાથે દેખાડતી જઈશ। તો અહીં મેં એલચી અને જાયફળ લીધું છે, તેને આપણે પહેલા વાટી લઈશું। અત્યારે તો બધાના ઘરોમાં ખૂબ જ ઓછું આ બરફી ચૂરમું બને છે, પરંતુ પહેલાના સમયમાં સાતમ આઠમ દરમિયાન ખાસ બધાના ઘરે આ જ મીઠાઈ બનતી, દરેક ગુજરાતીના ઘરે। તો અત્યારે મારો વિડીયો બનાવવાનો એક જ ઉદ્દેશ છે, જે કોઈ પહેલી વાર બનાવતો હોય એને પણ બરફી ચૂરમું પરફેક્ટ બને, અને આ રીતે તમે હેલ્ધી ઓપ્શન ગોતી અને તમે જુવારના લોટમાંથી પણ બરફી ચૂરમું બનાવી શકો। તો એટલા માટે જ મેં આજની રેસીપી ખાસ દેખાડી છે। તો મેં એલચીને આ રીતે 3 થી 4 એલચી ખોલી અને આ રીતે અંદરના બીજ લીધા છે અને પથ્થરની મદદથી વાટી લીધું છે, જેથી એકદમ પહેલા જે રીતે આપણે વાટતા ને એ જ રીતે વાટ્યું છે અને એકદમ સુગંધ આવે છે આ રીતે એલચી વાટવાથી। તો મિક્સર જારમાં કે એ રીતે નથી પીસેલી, તો આ રીતે, અને બીજું જાયફળને આ રીતે ખમણીની મદદથી ક્રશ કરી અને થોડું લીધેલું છે। હું રોજ કહેતી હોઉં છું કે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુની આપેલી ઘંટડી છે એ દબાવી દેજો, જેથી વિડીયો મૂકતાની સાથે તમને નોટિફિકેશન મળતા રહે। હવે આપણે એક વાસણની અંદર જુવારનો લોટ, ચણાનો લોટ અને રવો બધું મિક્સ કરી લઈશું, અને તેમાં આપણે મોણ દેવાનું છે। ઘીમાં બિલકુલ કંજુસાઈ કર્યા વિના અહીં મુઠ્ઠીભર્યું મોણ આપવાનું છે, કારણ કે અહીં જ આપણે ઘી વાપરવાનું છે, એટલે ઘી છે એકદમ ટેસ્ટમાં સારો ટેસ્ટ આવે અને એકદમ પરફેક્ટ બરફી ચૂરમું બને। એટલે ખાસ આ રીતે મુઠ્ઠીભર્યું મોણ આપવાનું, અને પહેલા લોટમાં આ રીતે ઘી ઉમેરી અને મોણ જ આપી દેવાનું, પાણી બિલકુલ નહીં ઉમેરવાનું। હવે આપણે અડધી વાટકી પાણી લીધું છે, થોડું થોડું પાણી ઉમેરી અને કડક એવો લોટ બાંધી લેવાનો, જે રીતે ભાખરી વગેરેમાં બાંધતા હોય એ રીતે થોડો કડક એવો રાખવાનો। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને મસળી આપણે સરસ એવો લોટ બાંધી લઈશું। આ લોટ બાંધવાની જ ખૂબી છે, તમારા મુઠિયા એકદમ પરફેક્ટ બને એ માટે આ લોટ છે એ સરસ એવો કડક બાંધવાની કોશિશ કરવાની, અને ખૂબ જ મસળી અને તૈયાર કરી લેવાનો। લોટ છે એ કોરો બિલકુલ ન રહેવો જોઈએ, અને આ રીતે પાણી એકદમ પ્રોપર બધે જ લાગી જવું જોઈએ। તો એકદમ મસ્ત બાઇન્ડિંગ વાળો મેં કડક એવો લોટ જો આ રીતે તૈયાર કરી લીધો છે। અડધી વાટકીથી પણ ઓછું અહીં પાણી લાગ્યું છે। તમારે આ જ વસ્તુ ઘઉંના જાડા લોટમાંથી તૈયાર કરવી હોય તો એ રીતે પણ તમે બનાવી શકો। તો હવે આપણે ગરમ કરવા માટે તેલ રાખી દીધું છે, મુઠિયા છે તળવાના છે એ માટે, અને અહીં બીજી સાઈડ 2 મિનિટ થઈ ગઈ છે, કૂણ આવી ગઈ છે સરસ, ઢાંકી અને રાખ્યો। તો હવે આપણે તેમાંથી મુઠિયા સરસ બનાવી લઈશું, એકદમ આંગળીની ઇમ્પ્રેશન આવે અને વચ્ચે ખાડો પડે એ રીતે આપણે મુઠિયા બનાવી લેવાના છે, જેથી અંદર સુધી પ્રોપર તળાઈ, કાચા ન રહે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરી દેજો ભૂલ્યા વિના, જેથી નવી રેસીપી બનાવવા માટે ઉત્સાહ રહેતો રહે। તો અહીં આ રીતે તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, હલકું એવું તમે જોયું, પહેલા મેં ચેક કર્યું, થોડી વાર રહીને ઉપર આવ્યું, તો એ સમયે આપણે એકદમ મીડિયમ ગેસ અથવા તો ધીમો ગેસ કરી અને મુઠિયા છે જેટલા સમાય એટલા 5-6 આપણે એક સાથે ઉમેરી દઈશું। એકવાર આપણે મુઠિયા ઉમેરી દઈએ તેલની અંદર, પછી આપણે વારંવાર જારાની મદદથી અડાડી અને જોયા નથી કરવાનું। એકવાર સરસ એવા નીચેથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય, થોડા ગુલાબી થઈ જાય, પછી આપણે તેને ફેરવવાના છે। વારંવાર ફેરવવાથી કિનારો છે તૂટવા લાગે છે, અને આપણા મુઠિયા પણ તૂટતા હોય છે, તેલ છે એ ખરાબ થતું હોય છે। તો એક બાજુ સરસ એવા તળાઈ જાય પછી આપણે થોડા એવા હલકા હલકા હાથે તેને ફેરવી લઈશું। એકદમ ગોલ્ડન બ્રાઉન થવા દેવાના, ધીમા ગેસે કરવાના, અને આ રીતે તમે કરશો તો અંદર સુધી કાચા નહીં રહે, એકદમ સરસ એવા તળાઈ જશે, જેથી કચાશ નહીં રહે, તો તમને ખાવા વખતે પણ પેટમાં દુખાવો કે એવું ન થાય, પચવામાં હળવા રહે। અને બીજી વાત કે લાંબો સમય સુધી
તમારે જો આ ટકાવવા હોય 8 થી 10 દિવસ તમે ખાઈ શકો એકવાર બનાવીને, તો એકદમ પ્રોપર આ રીતે તમારે બનાવવા પડે. મોણ સારી રીતે ઉમેરવું પડે, લોટ છે એ મુઠિયાનો કડક બાંધવો પડે ને મુઠિયાને આ રીતે ધીમે ધીમે સરસ એવા અંદર સુધી તળાય એ રીતે તળવા પડે. ફાસ્ટ ગેસે ફટાફટ તળશો તો બહારથી બળી જતા હોય છે અને અંદર છે એ કાચા રહેતા હોય છે, તો એવું નથી કરવા. હવે આપણે કટકા કરી અને સાઈડમાં રહેવા દેશું ઠંડા થવા માટે. ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈશું. તો બરફી ચૂરવા માટે અહીં મેં પોણો વાટકો ખાંડ લીધી છે ચાસણી બનાવવા માટે, અને તેમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેર્યું છે. હવે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે ખાંડને ચોખ્ખી કરે છે, તો એ પણ આપણે કરશું. તે પહેલા આપણે અહીં આ રીતે જે ઠરી ગયેલા આપણા મુઠિયાના કટકા છે તેને મિક્સર જારમાં લઈ એકદમ સરસ એવા ઝીણા છે એ પીસી લઈશું. તો અત્યારના સમયમાં તો મિક્સર જાર છે એટલે ઝીણું જ પીસાવાનું, પરંતુ પહેલાં છે એ ખાંડની દસ્તાની મદદથી ખાંડતા હતા અને પછી તેને બાજરાના કે ઘઉંના આંકમાં ચાળતા હતા, જેથી મોટા કટકા છે એ નીકળી જાય. પરંતુ અત્યારે એ પ્રોસેસ કરવાની જરૂર નથી, કારણ કે આપણે મિક્સર જારની અંદર સીધા જ દળી લેતા હોય છે. એકદમ ઝીણું એવું પીસી લેવાનું. હવે તમે જુઓ ચાસણી છે એમાં બબલ્સ આવવા લાગ્યા છે. અહીં તમે પાણી વધારે ઉમેર્યું હશે તો થોડી વાર લાગશે, પરંતુ જેવું 2 થી 5 મિનિટ થાય ખાંડ ઓગળે એટલે તરત જ તમારે 2 ચમચી ભરી અહીં દૂધ ઉમેરી દેવાનું. રૂમ ટેમ્પરેચર ઉપરનું દૂધ ઉમેરવાનું છે અને આ રીતે તમે મિક્સ કરશો અને 1 મિનિટ થવા દેશો એટલે હું તમને દેખાડું. ધીમે ધીમે બધો જે તેનો અશુદ્ધિવાળો પાર્ટ હોય ખાંડની અંદર એ બધો ચાસણીમાં ઉપર તરવા લાગે છે. તો અત્યાર સુધી એકદમ પીળા કલરની ચાસણી હોય છે. જેવું તમે દૂધ ઉમેરો અને ઉપર બધું જ જો તમને દેખાશે કચરા જેવો ભાગ ઉપર આવવા લાગશે ધીમે ધીમે, તો એ તમે દૂર કરી લેશો એટલે એકદમ મધ જેવી ચોખ્ખી ચાસણી થઈ જશે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ખાંડમાં જે આ તત્વ રહેલું હોય છે એ શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તમે જોઈ શકો છો કેટલો ગંદકી જેવો ભાગ નીકળ્યો છે. તમે સીધું જ ગરણીની મદદથી ગાળી શકો છો. ચાની જે ગરણી આવે છે તેમાં ચાસણી ગાળી લ્યો અને પછી ફરીવાર ગેસે ચડાવી દો, એમ ચાલે. પરંતુ અહીં મારે બહુ ઓછી માત્રામાં ચાસણી છે. બીજું કે ચાસણી છે એ સરસ એવી થઈ ગઈ, તો અહીં 1 મિનિટ માટે ગેસ બંધ કરી હું પહેલા બધું જ ચમચીની મદદથી કાઢી લઉં. ખાંડ છે એ શેરડીમાંથી જ બનતી હોય છે, પરંતુ બહુ પ્રોસેસ કરે છે, એમાં ઘણા કેમિકલ્સ ઉમેરે છે, પછી આ રીતનું સફેદ એવી ખાંડ તૈયાર થાય છે, તો જે આપણને નુકસાન કરતી હોય છે. તમે જોયું એક તારની ચાસણી સરસ એવી આપણી થઈ ગઈ છે, માટે મેં અહીં થોડી વાર માટે ગેસ બંધ કરી અને ઉપરથી આ રીતે ચમચીની મદદથી જ લઈ લીધું હતું. તમારે વધારે માત્રામાં તમે ચાસણી બનાવતા હોય ત્યારે તમે બધું રેડી રાખો અને એકવાર ગાળી અને ફરીવાર ગેસે ચડાવી તો વાંધો ન આવે. બધી જ તેની અશુદ્ધિઓ છે દૂર થઈ જતી હોય છે. તો કોઈ પણ મીઠાઈ તમે બનાવો તેમાં ચાસણી બનાવો તો ખાસ આ પ્રોસેસ કરવાનું ભૂલતા નહીં. તમે અહીં જોઈ શકો છો કેટલી માત્રામાં તેનો ખરાબ પાર્ટ દૂર થઈ અને એકદમ તેલ જેવી સરસ એવી સફેદ ચાસણી આપણી બની અને તૈયાર છે. હવે ગેસ શરૂ કરી દીધો છે મેં અને તેમાં એકદમ ધીમો ગેસ રાખ્યો છે, કારણ કે ચાસણી છે એ થઈ ગઈ છે. વધારે પડતી એક તાર કરતાં વધારે તારની ચાસણી થશે તો તમારા બટકા છે તેમાં ઘી બિલકુલ નહીં દેખાય ને એકદમ ડ્રાય થઈ જશે. તો એ વાતનું ધ્યાન રાખવા. તો બહુ વધારે પડતી પણ આપણે ચાસણી ગરમ નથી કરવાની. ઉપરથી મેં 2 ચમચી ઘી નાખ્યું છે, જેથી તૈયાર થાય પછી વધારે પડતું ઘી છે એ શાઇન કરે અને બટકા છે એકદમ સરસ પીસ તેના છે એકદમ પોચા, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા બને. તો અહીંયા 2 રીતે ઉપરથી 2 ચમચી તમે ઘી ઉમેરો ને તો તેનો ટેસ્ટ પણ તમારે જ્યાં સુધી બટકા પૂરા નહીં થાય બરફી ચૂરમાના ત્યાં સુધી તેમાં ટેસ્ટ ઘીનો આવતો રહેશે. તો આ રીતે બધું મિશ્રણ મિક્સ કરી દીધું છે. એલચી અને જાયફળ મેં ચાસણીમાં જ ઉમેરી દીધા હતા અને હવે એક પ્લેટમાં થોડું ઘી લગાવી અને આપણે તેમાં આ બરફી ચૂરમાનું મિશ્રણ છે એ ફેલાવી અને પાથરી દે. તો અહીં મારે અડધી જ થાળી ભરીને હતું, માટે મેં અડધી થાળીની અંદર જ આ રીતે પાથર્યું છે. તમે નાની થાળીની અંદર કે ડીશની અંદર પણ બનાવી શકો. તો આ રીતે મેં સરસ એવું થેપી અને પાથરી દીધું છે. તમે જોઈ શકો છો ઘી છે એ છૂટું પડવા લાગ્યું છે. તમારે પરફેક્ટ એવી ચાસણી બનશે તો ઘી છૂટું પડશે. જો ચાસણી થોડી વધારે હાર્ડ થઈ જશે તો એકદમ બટકા છે પીસ છે એકદમ કડક. ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે, બહુ ઓપ્શનલ છે, તમારે ઉમેરો હોય તો ઉમેરો, ખાલી ખસખસ ઉમેરો, કંઈ પણ ન ઉમેરો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે આ બરફી ચૂરમું. તમે પહેલી વાર જો બનાવશો આ જોઈને તો પણ તમારે સરસ જ બનશે, એ મારી ગેરંટી છે. અને ખૂબ જ એવા સરસ આપણા પીસ પણ જો ગરમ ગરમમાં જ મેં પાડી દીધા છે, એવું નથી કે સાવ ઠંડુ થઈ ગયું, 1 કલાક છોડી દીધું અને પછી. ચાસણી પરફેક્ટ હોય તો તમારે તેને જમાવવા માટે થીજાવા માટે મૂકવાની બિલકુલ જરૂર નહીં પડે. તો આ રીતે મારા બરફી ચૂરમાના પીસ છે એ બની અને તૈયાર છે.
તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી અવનવી રેસીપીઝ જોવા માટે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફરીવાર કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મળીએ નવી રેસીપીના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.